ગણેશ ઉત્સવની ઉજવણી વર્ષોથી તમારી રહે છે, શું કહેશો? દિવ્યાંગ કંપની મેં 1982માં ચાલુ કરી. એ આપણું જમીનો લગતા કાયદાઓની સલાહ આપે છે અને પ્લસ જમીન લિવેજ પણ કરે છે, કન્સ્ટ્રક્શન પણ કરે છે. અને મને ગણપતિ પર ખૂબ જ શ્રદ્ધા છે. બાળપણથી ગણપતિનો હું બહુ જ માનું છું અને મારી સફળતાનો રાજ પણ ગણપતિ છે. એટલે ગણપતિ મારા ઓફિસમાં બેસીથી બેસે છે. આ 42 વર્ષ પૂરા થઈ ગયા, આ 43મું વર્ષ છે. હા દાદા, ગણેશ ઉત્સવ સાથે તમે સેવાકીય કામો પણ દર મહિને કરો છો. એમાં એ ઉપરાંત પણ હું લાયન્સનો પણ ડિસ્ટ્રિક્ટ ચેરમેન છું. આજે જ આપણું ચુનારાવાસની અંદર બ્લડ ડોનેશન કેમ્પ હતો, એમાં પણ હું ગયો હતો. એ ઉપરાંત અમે અમારી ખાસ તો નાના બાળકોને, વિદ્યાર્થીઓને જે ભણે છે એમને શિષ્યવૃત્તિ આપીએ છીએ, ચોપડા પણ આપીએ છીએ. પ્લસ વડોદરા શહેરની કોઈ પણ કોમની વિધવાને અમે પેન્શન આપીએ છીએ દર મહિને જ. એ લગભગ 25 વર્ષથી ચાલે છે. એ ઉપરાંત મારા વિસ્તારમાં જે પણ ગણપતિ બેસે છે એમને તમામને હું જે બનતી મારી મદદ કરતો હોઉં છું. અને આજે શું આયોજન કરવામાં આવ્યું છે આપણે ઘરે? આજે આપણું જે નિયમ પ્રમાણે દર વર્ષે 9મા દાડે અમે લોકો ભગવાનની કથા રાખીએ છીએ, પ્રસાદ તીર્થ રાખીએ છીએ અને હળવો નાસ્તો રાખીએ છીએ અને મારા મિત્રો અને પરિવારને જ બોલાવીએ છીએ. થેન્ક યુ સર.